બોલો સદગુરુ સાહેબ નો જય, સદગુરુ વિષ્ણુદાસ સાહેબ નો જય, સદગુરુ ભાવદાસ સાહેબ નો જય અને મંચસ્થ બધા અધિકારી પુરુષોનો પણ જય. અને સુંદર રીતે તમે સાંભળી રહ્યા છો એવા હંસનો પણ જય. હવે સરસ કાર્યક્રમ છે અને ફક્ત હંસોનું ટોળું બેઠું છે. હંસોના ટોળામાં ખરેખર મોતીની જ જરૂર હોય, બીજી કશી જરૂર હોય? હંસોનું ટોળું ઓનમાં બીજું બધું ચાલે નહીં. કારણ કે જયંતિરામ બાપુના પ્રતાપે જુઓ મને બધા હંસ જ દેખાય. એટલે મૂળ વાત એવી છે કે ગુરુ કૃપા કેવલમ, સદગુરુની કૃપા વગર કોઈ પણ શિષ્ય કશું જ કરી શકતો નથી. એ પહેલી મૂળ વાત છે અને એ બધા આપણે તમે બધા જાણીએ છીએ ને અમે પણ જાણીએ છીએ. તો ગુરુ કૃપા કેવી રીતે મેળવવી એ જ શિષ્યની મોટામાં મોટી જરૂરિયાત છે. બીજા નંબરે કે ગુરુ પણ કેવા હોવા જોઈએ એ પણ આપણી જોડે હોવું જોઈએ. આપણને એની પારખ ના હોય તો એ પણ ખોટું પડે. કારણ કે આગલા મહાપુરુષો ખખડાઈ લીકાર્યા ભાઈ, તો તમે તો હંસોનું ટોળું છો અને કરી દીધેલા છે. એટલે કહેવાનો મૂળ હેતુ છે ગુરુ કૃપા કેવલમ, સદગુરુની કૃપા વગર આ મનુષ્ય નારાયણ બની શકતો નથી. આમાં વૈરાગી મહારાજ સરસ બોલ્યા કે નરની કલમ કરી સદગુરુ નારાયણ કરે. પણ કલમ કરવાની કેવી વાત છે? તો કલમ હમણે ભાવદાસ સાહેબે સરસ વાત કરી. જો ગુરુની કૃપા હોય ને તો કલમ પણ કરી આલે. પણ એમણે વાત મૂકી ને કે થોડું બાકી રાખ્યું, તો કલમ કરવાની બાકી છે. મારે તો એવું કોઈ કરે ને, જો કલમ કરે ને ગુરુ, તો બાવરિયા થડીએ વાંબાની કેરીઓ થાય સાહેબ. ગુરુની કૃપા એટલી બીટલી મજબૂત છે સાહેબ. બાવરિયા થડીએ જો કલમ કરે ને ગુરુ, તો 100% કેરી આવે ને આવે. નીચે છો ને બાવરિયા પણ 100% ઉપર આવે. એટલે ગુરુ કૃપા કેવલમ એમાં એક સુંદર ગુરુ કેવી રીતે અને આપણે કેવા વરવા અને ઐક્યતા કેવી રીતે લાવવી. આત્મા આપણા બધાનું એક જ છે. આપણા બધાના સદગુરુ એક જ છે. તો પહેલો એકપણાનો ભાવ આપણી પણ અંદર જાગવો. સમ્યતા, સમદ્રષ્ટિ. સંતો ભલે ગુરુ ગમે તે ઘાટે તમે વર્યા, પણ આત્મા સૌનો એક છે. એટલે સમદ્રષ્ટિ પહેલી આવી જોઈએ. એ આપણું પહેલું પગથિયું છે. હવે સમદ્રષ્ટિ હોય ને તો પછી કેવી રીતે ગુરુ ભક્તિ આગળ ચાલે? નહીં ચાલતી સાહેબ. એમાં બીજું સમદ્રષ્ટિ આવે એટલે તરત જ પ્રેમના ઉભરા આવે છે. શેના આવે છે? પ્રેમના ઉભરા આવે છે. તો પ્રેમ કેવા? તો ગુરુ વધારે 50 શિષ્યો હોય, એમાં એક શિષ્યને વધારે કરે, બીજાને ઓછો કરે, બીજા પાછળ ના કરતા હોય. ગુરુની દ્રષ્ટિ એવી નથી. ગુરુની દ્રષ્ટિ 50 એની પર સરખો પ્રેમ કરે. અને જેને નથી આવડતું એને તો વધારે કરે. જે હોશિયાર છે ને એ તો ખાલી ટકોર કરવાની જરૂર છે, પણ જેને નથી આવડતું એને તો ગુરુએ વધારે પ્રેમ કરવો પડે. તારે ઉપર આવે, એ તરત જ ઉપર આવવાનો છે. કશું ચાલે એવું છે નહીં. પછી બીજું છે દયા. તો દયા કેવી? જીવ માત્ર પર દયા રાખવાની એ તો વાત સાચી, પણ ગુરુએ શિષ્ય ઉપર દયા કરવાની છે. એટલે નરસિંહ મહેતા બોલ્યા કે વૈષ્ણવ જંતુ કેને કહીએ, જેને પીડ પરાઈ જાણે. એટલે ગુરુએ શિષ્યની પીડા જાણવી પડે કે નહીં? હું આ ઉપર ગાદી પર અમે બેઠા છે ને એની વાતો કરું છું. અધિકારી પુરુષને શિષ્યની પીડા અવશ્ય જાણવી પડે. પહેલી વાત આ, તો જ શિષ્યને પ્રેમ ફૂટે. નહીં તો ફૂટે કેમ ન ફૂટે?
એટલે શિષ્યનો પ્રેમ ફૂટાડવો હોય તો ગુરુએ દયા કરવી પડે, પીડા જાણવી પડે કે મારા શિષ્યને શી જરૂર છે, એને કેવી કેવી ગતિ છે, એને તરત ટકોર કરવી પડે સાહેબ. પણ એ ટકોર થતી નથી અત્યારના જમાનામાં. દાખલા તરીકે મને યાદ આવે, સરકારી અફસર આવીને ગયા કે સરકારે પણ નક્કી કર્યું કે કેવું જાણો છો તમે કે 42 નો વર્ગ કરવાનો. એક જ પહેલા ધોરણમાં કેટલી સંખ્યા? 42. અને જો ડબલ થઈ જાય 84 તો એને બ વર્ગ કરીને બીજો વર્ગ શિક્ષક મૂકી દેવાનો. એને બ વર્ગ કરીને બીજો શિક્ષક મૂકી દેવાનો. હવે ખરેખર જો સરકાર આવું નક્કી કરે છે તો આ તો અખિલ બ્રહ્માંડના નાથને આપણે ઓળખવાની વાત કરી રહ્યા છે. તો કેટલી સંખ્યા જોઈએ જાણો છો તમે? આગલા પુરુષનો ઇતિહાસ તપાસો. આ તો મારા જેવા 5000 ની લાઈન કરી, ઓળખતોય ના હોય. કેટલાય ગુરુ શિષ્ય ના ઓળખે. 5000 ની લાઈનમાં કોને ઓળખે? સાચી વાત છે, કોને ઓળખી શકીએ? પણ 5 કે 10 કર્યા હોય તો ખોરામ લેન બેહાડીને વાત કરાય, ખોરામાં લેન બેહાડીને વાત કરાય. એટલે ગુરુ પૂર્ણિમા, જો જે મોટી પૂનમ આવે છે ને એને ગુરુ પૂર્ણિમા પાછળ શબ્દ માં લખાવો. કેમ માં લખાવો? બધી પૂનમ પૂનમ લખાય છે પણ ગુરુ પૂર્ણિમ કારણ કે મોટી ઉપમા ગુરુને આપી છે. માનો એક જબરજસ્ત ભેદ આપ્યો છે. અને માં શું કરે આપણને ખબર છે. માં શું કરે કે બાળકને 9 મહિના રાખીને જન્મ પણ આપે છે. જન્મ આપ્યા પછી 5 વર્ષ જેલ ભોગવે છે. કેટલા વર્ષ? 5 વર્ષની જેલ. એને લાલન પોષણ કરીને એની મેતે બધું ના કરે તો ઊંધી માની જવાબદારી છે સાહેબ. તારે છોડ ઉછરે છે, ઉછરે છે કે નહીં? તો પછી ગુરુ પૂર્ણિમા, ગુરુની શી ફરજ આવે? જેમ માએ બાળકને ઉછેર કર્યો છે એવી રીતે 5 વર્ષ સતત ધ્યાન આપીને જો આ છોડને ઉછેરે ને, ઓ સાહેબ એ ગુરુનો ડંકો વાગ્યા વગર રહેતો. એને કહેવું ના પડે, એ ગુરુનો ડંકો વાગવાનો જ. અત્યારે નરસિંહ મહેતાનો વાગી જ રહ્યો, બાપા બજરંગદાસનો વાગી રહ્યો છે શરીર. પણ એમણે કેવા કાર્ય કરે છે એ તરફ દ્રષ્ટિ કરો. મહાપુરુષોના ઇતિહાસ તમે જુઓ, કેવી રીતે એ લોકોએ ભક્તિ કરી છે. અત્યારના સંતો મારા જેવા, બીજા નહીં કહેતો, બધા બેઠા એમને હું કહેતો જ નહીં. મારા જેવા શું કરે? 5000 ની લાઈન કરીને શું ભેગું કરે? તમે જાણો છો ને બધું. આ અત્યારના સંતોની વાત છે. જ્યારે આગળના સંતોએ તો બહુ જબરજસ્ત ભેદ કર્યા છે. એટલે પ્રણાલિકા મુજબ 42 નો વર્ગ જો સરકાર નક્કી કર્યો તો આ સંતે પણ 25-30 નો ખરેખર જો ક્લાસ કરે ને તો બહુ ખરેખર બહુ સારું થાય. એને બહુ પહોંચગઢ ના થાય, મોટા શેડ મારવાની જરૂર રહે, બહુ માથાકૂટ કરવાની નહીં રહેતી, ખરેખર નહીં રહેતી. જો ઓછું કાર્ય થઈ જાય. પણ એવું નહીં. અત્યારે શું ચાલે છે એ આગળ આપણે કશું કહેવું નથી. એમ ગુરુ પૂર્ણિમાનો મહિમા ચાલી રહ્યો છે અને ગુરુ છે મુક્ત જ કરાવે. ગુરુ કોઈ બંધનમાં નાખે, કોઈ પણ શિષ્યને બંધનમાં ના નાખે સાહેબ. કેવી રીતે કે અમારે એક ભાઈ છે કે બાબરી કરવી છે કે તમે કે લટ લો ખરા. ભાઈ હું ભોજન ધંધો કરતો નથી, ગુરુ ખરો, પણ મારે એવું બધું ભોજન ધંધો માં શું લે કરવું? બચારા 5 મળતા હું લઈ લઉં. હું તો ચોખ્ખી વાત કરીશ, કડવી લાગે તો ભલે. હવે તો કે કેમ તમે ના કાપો? મકુ કપાઈ ગયેલી છે, એની બાબરી કપાઈ ગયેલી છે. તો કે કેવી રીતે? એટલે એને મેં સમજણ પાડી. પહેલાના જમાનામાં માતાજી દેવી જે કંઈ છે ત્યાં આગળ 5 નારિયેળ હુકડી કરીને આ લટ લઈ લેતી. એ લોકોએ બંધ કરીને કોઈ ગુરુના ચરણે ગયો, એટલે ગુરુ ચરણે ગયા પછી ગુરુ શીખવાડે, પ્રોગ્રામ રાખ, હું તારી છોકરાની લટ લઈશ. આ પાછું પેલું 500 પત્તું તું પાછું 50000 માં પેટ. સમજો, જ્યારે ગુરુ સદગુરુ મુક્ત જ કરે. હવે એ 50000 વપરાવે એટલે પછી મેં એને જવાબ આપ્યો, ભાઈ આ કશું કરવાનું નથી. એક બાજેટ મૂકો, તમારા સાસરી પક્ષને એમના 2-4 બોલાવો
અહીં ગામમાંથી તમારા મા બાપ બોલાવો, બધા બેસો, પાટલે બેહાડી એની માને એવું કહ્યું કે ભાઈ છોટું માથું રાખીને બેહે બાજેટ ઉપર. એટલે બાજેટ ઉપર બેહવાની વાત કરી. આ હકીકત નહીં, હું તો કરાવું એમ. અને બાજેટ ઉપર બેહાડી એની માને કહ્યું કે આનું માથું ઓરવી નાખો ફર્સ્ટ ક્લાસ. એટલે એની માતાએ ફર્સ્ટ ક્લાસ માથું ઓરવ્યું. કોશકામથી કશું કાઢવાનું નહીં. એટલે માથું ઓરવ્યું તો કોશકામ બધા વારાયા. બોલો, લટ લેવાઈ ગઈ નહીં. ભુવા પાસે જવાની જરૂર નહીં કોઈ. એની માએ ખરેખર 4 વર્ષ માથું ઓરવ્યું, લટ લે જ લીધી સાહેબ. ઓન નો સત્સંગ મુક્ત જ કરાવે, બીજું કશું કરાવે જ નહીં. એનો સદગુરુ સાહેબ. આવા તો કેટલાય દાખલા છે કે સદગુરુ એટલે ફક્ત બંધનમાંથી મુક્ત કરાવે. એનું નામ જ સદગુરુ. બંધનમાં નાખે એને ના કહેવાય સાહેબ. કેવી રીતે કહેવાય? એટલે સદગુરુનું કાર્ય ફક્ત મુક્તિના માર્ગે. કોઈ એવું કે મારે કુવાનું મુહૂર્ત કરાવવું છે તો હું કહી દઉં ભાઈ મારું કામ નહીં. એ કોઈ બ્રાહ્મણ ને હોતી કાળો પાછો કોઈ બીજા સંતને પકડો. કેમ કે એ કાર્ય નથી. કાર્ય સદગુરુનું ફક્ત મુક્તિનો માર્ગ બતાવવાનું છે સાહેબ, બીજું નથી. મહાન સંતોએ શું કર્યું? જો કબીર સાહેબે એમનું જીવન ચરખો ચલાવીને ચલાવ્યું. એમને વિશ્વ ગુરુની વંદના મળી છે. એમને ચેલા કરવા લાખ ના થા. એમનું કથન એટલું બધું સાહેબનું કથન છે, એમના જેટલું આ વિશ્વમાં કોઈએ કથન નથી કર્યું સાહેબ. એટલું ગહન જ્ઞાન કરીને કબીર સાહેબ ચરખો ચલાવતા પેટ ભરતા. વિચાર તો કરો, ઇતિહાસ તો ફેદો કે આટલો મહાન આખા ગુજરાતનો આશ્રમ બોધવો તો બોધત કે નહીં? બોધત. પણ જો સાહેબ એમણે ગણ્યા ગોઠ્યા. કેમ? આ તો મુક્તિના માર્ગની વાતો સદગુરુ લાવે. સદગુરુનું કામ શું છે? ફક્ત મુક્તિનો માર્ગ. 50 વર્ષ ચેડે ફેરવાનું કામ નહીં સદગુરુ સાહેબ. હું તો ના કહું 50 ચેડે વર્ષ ચેડે ફેરવાનું, એ હું તો એને ગુરુ નહીં કહેતો. બોલો શા માટે? શા માટે? અને તમે વસ્તુ આપો. તમારા ચરણે આવ્યો છે, કેટલું બધું નિર્મળ થઈ અને તમારા ચરણે બધું એના મા બાપ છોડ્યા, કુટુંબ છોડી અને બધી વાત તમારી મોની તમારા ચરણે આવીને બેહી ગઈ. अब चरण आयला एनी पीड़ा नहीं समझवानी. पाछा वातो करे वैष्णव जैन तो एने कहिए पीड़ पर आई तो आपड़ा शिष्य नी पीड़ा नहीं जोड़वानी. जोड़वी ना जोड़वी એટલે શિષ્ય 5 મિનિટ વધારે આવજો ભઈ. એટલે શિષ્યની પીડા જોડે એનું નામ સદગુરુ સાહેબ. એટલે ખરેખર મારે તો કહેવામાં જરે એવું જરા કડક ચા લાગે કોઈને, પણ માફ કરજો. પણ જેમ છે તેમ વાત સદગુરુ મુક્તિનો જ માર્ગ આપે છે. એ બધું બીજા બધાને પડતો નથી. આગલાપુર જેસલ તોરલ, જેસલને પકડ્યો એકદમ ગુંડો અમૂર ગોય આપણા બધા કરતો ખલાસ, પણ એને તારી દીધો. જે સુધનવા એને સીધું આપે છે તોરા દેનારને, તોરા માનતાને સીધું આપે છે દેહ થકી, દેહના સાથે સીધું આપે છે. ઓ સાહેબ એને પણ તાર્યો. વિચાર તો કરો એમની વેદના, વિચાર કરો. જેને સીધા પેટે શરીર માંગ્યું આપવા પણ તૈયાર થઈ ગયા. અરે જેસલ આખા કચ્છમાં રાડ પડાવે, એ પાછો લઈને ખભે લઈને ગયો. કેમ? તો કે પગ બગડે નહીં એટલે. ચોમાસાનો દિવસ પગ ના બગડવા જોઈએ. એવી રીતે લઈને જાય છે. બોલો એ ફાડી ના ખાય જેસલ, પણ કે ચૂપ, ગુરુની વાતમાં ચૂપ. બહાર બેસી રહે છે પણ અંદર જાય છે. અને બધો ઇતિહાસ આપણે જાણીએ છીએ સાહેબ. અને જ્યારે જાણ્યા પછી પણ એ જે ખેલ બને છે ત્યારે એ તોરાદે માતા એ સતી એને પણ તારવાની કોશિશ કરી અને એને પણ તારી દીધો. વિચાર તો કરો સાહેબ. આને કહેવાય પીડા, આને પીડા કહેવાય. ગુરુ શિષ્યની પીડા. ભલે ગમે તેવો ગુંડો રહ્યો એને પણ એ તારી દીધી. એનું નામ ગુરુ સાહેબ. હવે આ બધું ઇતિહાસ ફેદીએ ને તો આ બાજુ કાઠિયાવાડમાં ઘણા સંતો થયા, એમાં બજરંગદાસ બાપા થયા. જીવતા એવા પુરુષો કોઈ ઓળખી શકવાના નહીં. અત્યારે તો ગુરુ આપણે નીચે બેઠેલા એવા હોય, દાઢી વાળા છે, હારા જપવેશ કરે છે, એવા ખોટતા હોય.
પણ ખરેખર ઓળખવાની જરૂર છે. સાચા ગુરુને ઓળખવાની બહુ જરૂર છે. જો આપણા બધાએ એ કેવી રીતના આપણું કલ્યાણ કરે છે એ આપણને ખબર જ ના હોય સાહેબ. અને આપણી ભેળા ભમી ભેળા રહીને ભેળા ખાઈને ભેળા બેસીને એ તમારા કલ્યાણની જ વાત કરે. એને બીજી કશી શી પડી, એને શું બધું કરવું? એને 2 ટાઈમ રોટલો મળે તો બસ. એટલે સાચા સદગુરુ એવા છે. એમાં મારે થોડીક એક વેદના છે કે એક કબીર સાહેબની આ પ્રણાલિકા ચાલે છે અને પ્રણાલિકામાં કબીર સાહેબની એક કડી છે, वो ही संत पूरा कहावे, वो ही संत पूरा कहावे, 2 अक्षर का भेद बतावे, एक लखावे एक जुड़ावे, तब प्राणी निज घर को जावे. આ કથનથી જો સત્સંગ આગળ જાય તો આપણા બધાને સારું થાય એવું હો બા. એમાં હું કરો એટલે આગળનો સત્સંગ જો આ કડી ઉપર ચાલે તો આ ખરેખર જયંતિરામની સભા બહુ સોનાના સ્વરૂપમાં બેહી જશે એવું મને લાગે છે. જો ખોલાય તો સારું છે. આગળના સંતોને વાત આલો. બોલો સદગુરુ મહારાજનો જય, સત્યનામ સાહેબ કી જય, સનાતન ધર્મનો જય. બોલવામાં ભૂલ થઈને માફ કરજો.